તમે લોકો વ્લોગ જોવો છો પણ લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે આગળ આ વ્લોગ જો. આ વ્લોગ બહુ મજા આવશે તમને. ટુકલ પોરા અને અત્યારે વ્લોગ બનાવવાનું હતો નહીં, પણ મેં કીધું લાવના આપણે બનાવી નાખીએ. અત્યારે જો હું મારા ક્યાં ગાર્ડનમાં છું, તમને બધું દેખાતું જશે પાછળ. દેખાય છે ડન. ચાલો આજ અત્યારે વ્લોગ એટલો બનાવવાનો છે કેમ કે જો બતાવું એક વસ્તુ બતાવું. આ જો આ આપણી ગાડી છે ને, આ ગાડીને મારે અત્યારે એમ કહું કે આમ ધોઈ નાખવાની છે, એટલે વોશ કરવાની છે, બીજું કંઈ નથી. કેમ કે આ જો આમાં કેટલી આવે દેખાય છે, ધૂળ બૂળ આવી ગઈ છે બધી. આ કેમ કે આ આટલો ભાગ રહ્યો ને એટલે સાફ છે કે હું અહીંયા બધી આમ પાણી બાણી આમ છાંટતો હોય ને ત્યારે આ પાઇપ લઈને હું અહીંયા પણ આમ છાંટી દઉં. જો પછી આપણું અહીંયા જુપિટર આપણું અહીંયા દેખાય જ છે, આપણું જુપિટર સ્ટાર્ટ આમ તો થઈ ગયો છે, એમ કરવાની કાંઈ જરૂર નથી. પણ હવે હું પાણી છાંટવાનું આપણે કેવું એ રીતે પાઇપથી જે આપણે કરી આની વાત કરું છું. આ રહ્યું ને મેં આખું ફિટિંગ કરી નાખ્યું છે. તો પહેલાં આ કાઢવાનું છે, પ્લસ આ દેખાય છે આ પણ કાઢવું પડશે. તો પહેલાં તો મારે હાથ નીકળી ગયું, એક જ વારમાં નીકળી ગયું. બહુ ટાઈટ થઈ ગયું. રીતના આપણે આમ આ દોરીથી બંધ કરીને એટલે ના જો કેટલો આમ ધૂળ આવી ગઈ છે. એટલી ધૂળ આવેલી છે ને યાર. હવે મેઇન મહેનત રહી ને. અરે યાર સાચું એક હાથેથી કરું હું, આ રાઈટ હેન્ડથી કરું છું. આ રાઈટ હેન્ડ છે મારો, ફોન પડી ગયો પણ વિડીયો રન ચાલુ જ રહ્યો. અરે શું કહેવાય યાર. જો હું મારે આ પાઇપ કઈ રીતે માર કાઢો એટલે આને રહ્યું ને હું રહ્યો ને મૂકી દઉં છું અત્યારે, અને જોવો તમે કઈ રીતે કાઢું છું. અરે બહુ ટાઈટ છે યાર આ પછી. જો આમાં તે આ પિંક દોરી લગાવી છે. આ દોરી લગાવવાથી એવું છે ને કે આપણે તમે કેટલું પણ આમ પ્રેશર મારતા હોય ને એટલે નીકળે નહીં. આ દોરીથી આપણો ફાયદો છે. અને અરે યાર પાઇપમાં જે પાણી સવારે જ મેં આ છાંટ્યું હતું એટલે. અને હવે આ દોરી આપણે કાઢી લઈએ. લેવાના આપણે લઈ જઈશું બારે. વસ્તુ દેખાડું પછી બારે લઈ જઉં. જુઓ તમે, આમાં મારો નાસ્તાનો ડબ્બો છે, આની અંદર ઝીણી દેખાય છે. જોજો જો આ કીડીઓ આવી ગઈ છે એની અંદર. જો બીજે તો કાંઈ છે નહીં, પણ આ યાર આ કીડીઓ એટલું હેરાન કરે છે. અને સાથે ચશ્મા પહેરવાની જરા કે ઈચ્છા હતી નહીં, પણ હવે જો પાછું એવું ને એવું થયું. એક હાથનો ફોન, એક હાથમાં પાઇપ, ને હવે દરવાજો ખોલવાનો. અરે યાર પાછો ન પડતો ફોન. ચાલો હવે જો મારે કોઈ વસ્તુ દેખ મારા ઘરે પણ બ્લોગ જ જોવાય છે. હવે જોવે છે નહીં, મારે કેવું નથી. આ પાઇપ રહ્યો ને આપણે આ ઘા કરી દઈએ, અને આપણે આપણી ગાડીની ચાવી લઈને પહેલાં તો ગાડી લઈને બહાર કાઢવા પડશે. અને એના કાચબાજ ખુલ્લા છે થોડા ઘણા, કેમ કે બહુ આમ ગરમી પડે છે એટલે આપણે થોડું પાણી પી લઈએ પછી જઈએ અંદર. પાણી તો પી લીધું છે, અને ગાડી તો આપણે તમને મેં બતાવી દીધી. આ રહી ચાવી. અને હવે કાઢશું આપણે બહાર. પાણી ચેક કરી લીધું છે, દેખાય છે ફૂલ જ છે આપણે, એટલે ગાડી ધોવાનો કર્યો ને પાણીની હવે ટેન્શન છે નહીં, ધોવામાં મજા આવશે. અને જો આ જો દેખાય છે પેન્ટ, આ જો દેખાય આ બધું બગડ્યું છે. મેં અત્યારે જૂના ચપ્પલ જ પહેર્યા છે, કેમ કે અત્યારે ગાડી ધોઈશ ને કેમ કે આ બધું ધૂળ વાળું છે. મારે તો પહેલાં આ જુપિટરને આખું કરવું પડશે, પછી જ આપણી આ ગાડી દેખાય અહીંયાથી બહાર આવશે. બસ તમે બેસો. આ મેં ક્યાં રાખ્યું છે, ઓલું સાઈડમાં આવે ને આપણે હેન્ડલ જેવું, ત્યાં મેં રાખી છે. મેં થોડીક વાર પહેલાં ગાડી ગરમ કરવી પડશે. મારો અવાજ થોડોક ઓછો આવતો હોય તો કાંઈ હું અત્યારે આમાં એ વસ્તુમાં કંઈ કરી શકું એમ નથી. આ આપણું શું કહેવાય, આપણે મેં તમને અહીંયાથી બતાવ્યું કે આ જો આપણી ગાડી આવી રીતે કેટલો આમ વ્યૂઝ આવે છે, કેટલું આપણે 1400 કિલોમીટર ચાલી છે. દરવાજો ખુલ્લો બતાવે છે, હેન્ડ બ્રેક છે. પછી આ નિશાન રહ્યો ને અમારા કમ્પ્લીટ છે, તોય બતાવે છે. પછી આ સીટ બેલ્ટ તો મેં પહેરી જ નથી. ગાડી થઈ ગઈ છે ગરમ. હવે પપ્પાએ એમ કીધું કે આ મારું ઘર છે, આખું સ્કિન કલરવાળું અમારું ઘર છે. આ એમને કે પાઇપ લંબાઈ રાખ્યો છે. એમને કે તું આવી રીતે આમ ઊભી રાખ. એટલે હવે મેં કીધું કે
લાવ હાલો એમને કહે છે કે આપણે કંઈક નવું ટ્રાય કરીને તો નીકળીને દેખાડું કે બહાર નીકળીને દેખાડી દઈએ કે કઈ રીતે ગાડી છે ને બસ વ્લોગમાં લઈ લઈએ આપણે. આવી રીતે આપણે રેડ ગાડી ઊભી રાખી દીધી છે ને મેં પહેલાં જુપિટર આખું જ મૂકી દીધું કીધું જુપિટર બગડશે ને મને નહીં ચાલે. ચાલો इस गाड़ी ने बहार અને वीडियो बनाऊँ आज वीडियो बने फ्रंट कैमरा में बने जाए यार साचू मस्त लगे यार. चश्मा नहीं सारा लगता मारी ऊपर अत्यारे એટલે થોડાક મોટા વાળ હોય ને તો આમ મસ્ત લાગે પણ આમ નીંદરમાં ઉઠ્યો ને એવું લાગે છે અત્યારે ઊભું પડશે અને અરે 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 ઉડી જાય ને યાર બસ આવી રીતે અને પપ્પા સામે ઊભા છે અને ઈશારો કરવો પડે એમને બધા આગળ બેઠા છે એ એટલે આમ પડી જાય ને એમ નહીં ચાલે. જો હું તમને બતાવું કે કઈ રીતે કે જો અહીંયા જ બેઠા છે જો ત્યાં દેખાય છે બધા બસ આ અમારા સોસાયટીવાળા છે અને અહીંયા બેઠા છે દુલાવ બતાવી દો કે એમને જે ઈશારો કર્યો હતો ને એટલે અમારે હવે ના સરખું નથી રહેતું યાર ચાલશે ચાલે ભાઈ આવી રીતે આડું અવડું પણ ચાલે એવું કહેવાનું કંઈ ચાલો એટલે પાછું પડી ગયું પડી કેમ જાય છે ભાઈ સાચું કહું હવે ભલે પડી જતું પણ પરસો આવ્યો છે આવી જવા દો પપ્પાને એટલી વાત છે. પછી અમે બે જવી છે અત્યારે પેટ્રોલ પુરાવા પ્લસ હવા પણ પુરાવાની જ છે. ના કેમેરો રહ્યો ને તમને આમ આખું આમ વ્યૂ ફૂટેજ હું તમને દેખાડી દઈશ કે કઈ રીતે હું ગાડી ચલાવું છું ને કેમ બધું ડિટેલ્ડ બતાવી દઈશ કે અહીંયા આમ રાખી દઉં તો પણ મારો અહીંયા શું કહેવાય આમાં ખંભો આવી જાય એવું અહીંયા દેખાય. આપણે કેટલી વાર વિડીયોમાં જોયું હશે કે અહીંયા આમ સાઈડમાં આમ રાખી કઈ રીતે સમજાવું કે આ જો હા આપણો ફોન રહ્યો ને આવી રીતે આમ મૂકી દે ને પછી આમ સીટ બંધ કરી દે ને એટલે આમ બની જાય એવું છે. પણ કંઈ વાંધો નહીં પપ્પા રહ્યા ને એ આપણી સાથે જ આવે છે એટલે હું એમને કહીશ કે તમે વિડીયો મારો બનાવી દો એટલે થઈ જાય એવું છે આપણે. હવે આ પપ્પા આવી જાય તો મજા આવશે. હા જો આ બારે ઊભો કરે ને આ માવાવાળા ગુજરાતી પ્યોર ગુજરાતી માવાવાળા હવે જે અમે સીન ચાલતા હતા ને અમારા આ જો તમને બતાવું પેટ્રોલ પંપ છે. પહેલાં અહીંયા ભીડ હતી તો પછી અમે અહીંયા દેખાય છે અહીંયા હવા પૂરવા ગયા હતા. હવા પૂરવા ગયા હતા ત્યાં જો રિપેરિંગ કામ ચાલે છે. પાછું આમથી આમ ફર્યા અમે પાછું અહીંયા રિવર સાઈડ અહીંયા કહ્યું 3rd નંબરનું છે ને પિલર ત્યાં આવીને આપણે અમે ઉપર રહી ગયા છીએ હવે પેટ્રોલ પુરાવવા માટે. કાલે જવાનું છે અમારે એટલે પુરાવવું તો પડશે જ કેમ કે ત્યાં પેટ્રોલ મળે ન મળે એ કાંઈ ખબર નથી એની હજી પૂરાઈ લેવી તો સારું કહેવાય એમ. બાકી અહીંયા જોવા જેવો સીન હતો જે કે બધા જોયા યાર મારી સામે કાંઈ વાંધો ને ભલે જોતા યાર વિડીયો તો બનાવવાનો જ છે. ગાડીને બંધ કરી દો ચાલો હા કરી દો ચાલો બંધ કીધું ગાડી બંધ કરી દો ગાડી બંધ કરી દીધી આપણે. બાકી આમ મજા આવે અને આ દેખાય છે બ્લેક પાછળ બ્લેક એ કાઢવાનું જ છે પાછળથી. એ તો મેં ટેમ્પરરી રાખ્યું હતું કેમ કે આમ પાછળ દીધું ને આમ બહુ આમ તડકો આવતો હોય ને એટલે આમ પાછળ બેસે ને મમ્મી અને પૂજા બેસતા હતા એટલે આમ ગરમ થઈ જતું એટલે અમે રે ને ફિટ કરી દેતા હતા પાછળ આવી રીતે એટલે ચાલે એવું આમ તો ચાલુ જાય એટલે વાંધો નહીં આવે. કેમ 9 લીટર આવ્યું 103 રૂપિયા થઈ ગયું 103 રૂપિયા વાહ ભાઈ વાહ 93 પ્રાઇસ ચાલે છે પપ્પા. ડોન થયું કે નહીં કે આપણે ઓલી પંચરવાળા અહીંયા પુરાઈ લઈએ પંચરવાળા અહીંયા જ પૂરવો પડશે એ તો આપણે કરી દેશું નો હરખી કેમ હવા જ પુરાવી જાય ક્યાં થોડી નાઇટ્રોજન પુરાવવું છે તો દાદા તો જે રિપેરિંગ કામો ચાલે થોડી કરતો ખબર પડે. હા દેખાય મને રિપેરિંગ કરે જો જવા દો પંચરવાળાની યાદ છે પણ હવા પુરાવશે કે હવા પૂરશે કાંઈ ખબર નથી જોયું હવે જો પંચરવાળાને કહેતા હતા એ અરે બહુ મસ્ત પંચર કરે છે અમને પણ હું અહીંયા જાઉં છું અમને કામકાજ બહુ મસ્ત છે સુરેન્દ્રનગરમાં પણ આ ઓલું મારું જુપિટરમાં પંચર પડે ને એટલે આમને જ કરે જો પપ્પા પણ હેલ્પ કરે જ છે અહીંયા. હું એકવાર બતાવીશ જ્યારે પંચર પડે ત્યારે હું
અહીંયા જ શું કહેવાય તમે વિડીયો બનાવીશ આપણે એનો સ્પેશિયલ. બહુ પાઉંભાજી ખાધી હો આમની, બહુ એટલે બહુ ખાધી. આ ભાઈ બહુ જૂનો છે અને આમ આ ભાઈ રહે ને એમને એક ટ્વિન બ્રધર રહે છે. પાઉંભાજી વાળું રહ્યું ને ત્યારે અમે રહેવા હતા 8-9 વર્ષની વાત છે પહેલાં. ત્યારે હું ચાલીને આવતો હતો મારા ઘરેથી અહીંયા પાઉંભાજી લેવા. પછી સાયકલ લઈને આવતો હતો, પછી એક્ટિવા લઈને જુપિટર લઈને આવતો ને. હવે દેશ તમે જે સમજી ગયા છો એ મારો ઈશારો કર્યો એટલે કંઈ કહેવાય નહીં. નતર એમ કહે હા કેવી મોટી વાતો કરે છે. કઈ વાંધો નહીં, હાલો. જો હવે અહીંયા રાખશું આપણે ફોન ને અહીંયાથી આપણે કમ્પ્લેટ આપણો મારો અવાજ આવતો જશે અને બાજુમાંથી બુલેટનો બહુ થોડોક વધારે જ અવાજ આવ્યો. કાંઈ લઈ ગયું છે પપ્પા? મંચુરિયન હે પપ્પા? મંચુરિયન નથી લઈ ગયું? પૂજા હોત તો લઈ જાય કે મંચુરિયન નૂડલ્સ. એને પૂજાને બહુ ભાવે મંચુરિયન નૂડલ્સ. એ આ વિડીયો રહ્યો ને પૂજા નિમાંશુ હમણાં પોસ્ટ કરીશ ને હું રાત્રે, એટલે જોશે જ તે. પછી યાદ થાય હાલો મંચુરિયન નૂડલ્સ ખાવા. મંચુરિયન નૂડલ્સ ખાવાની તો ભાઈ બહુ મજા આવે. પણ વચ્ચે મારે એકવાર એવું થયું હતું, પૂજાએ મને કીધું હતું ભાઈ મંચુરિયન નૂડલ્સ લેતો આવે, પણ મને જો યાદ ન આવ્યું એટલે મંચુરિયન રાઈસ લઈ આવ્યો. ચાલો હવે ડાયરેક્ટ આપણે ઘરે પહોંચી જશું. મારા થોડીક ગાડી ચલાવવી પડશે સ્પીડમાં. બસ હવે ગાડીનું કામ પતી ગયું છે અને હવે થોડુંક અંધારું તમને લાગતું છે. હું અત્યારે જાઉં છું કિચનમાં, મારે થોડુંક પાણી પીવું છે. હાઇડ્રેટ રહેવું પડે યાર, એટલે આમ આ સાચી વાત છે યાર. અહીંયા જો અહીંયા સામે મિરર છે, હું મિરરમાં જોતો હતો કે આમ ખબર નહીં આ શું થાય યાર, રિફ્લેક્શન થાય છે. કંઈ વાંધો નહીં. પૂજા થેન્ક યુ. પૂજાના લીધે થયું છે ભાઈ. ફોલો પૂજા ટિપ્સ. પાણી નથી મારા યાર, આ બોટલ રહી ને બોટલ ખાલી છે મારે ને પાણી નાખવું પડશે. ચાલો હું અત્યારે મૂકું છું કે હું પહેલાં પાણી નાખી દઉં તેમાં. અને આમ પછી હવે ઉપર જઈને પહેલાં હું મારા થોડા કપડાં કાઢી લઉં, કાલે જે મારે પહેરવાના છે. ચાલો બસ જો હવે ડાયરેક્ટ અહીંયા ઉપર આવી ગયો છું અને મેં આવીને પહેલાં રૂમ સાચું કહું એસી જ ચાલુ કરું. કેટલું સાફ લાગે છે યાર આ રૂમ. મને આ વાયર બાયરમાં નથી દેખાડવું, બહુ કેટલું આમ સાફ લાગે છે યાર સાચું. કેમ કે આ સાફ રૂમ મેં કર્યું છે, કેમ કે મારા મમ્મી વચ્ચે વાત થતી હતું કેટલું રૂમ બગાડે છે, એટલે મેં મારી રીતે સાફ કરી નાખ્યું. હવે અહીંયા અંદર છે એ આ છેલ્લું રહ્યું કબાટ મારો છે. ચાલો મેં હવે કપડાં ચૂઝ કરી લીધા છે અને આ વ્લોગ કરીએ એન્ડ. અને બીજો વ્લોગ હવે કાલે આવશે. તમે આજે આ વ્લોગ અને કાલે બીજો વ્લોગ, એવી રીતે મેં વિચારું કે 2 વ્લોગ બનાવી લઈએ. સાચું બહુ ગરમી છે યાર. હવે એસી કામ કરો છો, થોડીક વાર મસ્ત ચિલ્ડ થઈ જશે. ચલો થેન્ક યુ વ્લોગ જોવા માટે. આટલે સુધી તમે જોયો એ